नमस्कार मित्रों, આપણો ચોથો લેક્ચર છે 15મો પાઠ જળ પરિવાર। ગયા લેક્ચરમાં આપણે હિમાલયની નદીમાં સિંધુ અને ગંગા નદી વિશે વાત કરી હતી। હવે આપણે જે આજે જોવાના છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી, અને મેં તમને આગળ વાત કરેલી કે પુરુષવાચક સર્વનામ ધરાવતી આ એકમાત્ર નદી જેનું નામ છે બ્રહ્મપુત્ર નદી। સાંભળજો તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલજના મૂળની નજીકથી નીકળે છે। એટલે જે સિંધુ અને સતલુજ નદી નીકળે છે ત્યાંથી આ બ્રહ્મપુત્ર નદી પણ નીકળે છે। તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે। એટલે બ્રહ્મપુત્ર નદીનું જે ક્ષેત્ર છે એ ભારતમાં ઓછું છે અને લંબાઈ ભારતની બહાર વધુ છે। આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નામચા બરવા નામનું જે સ્થળ છે ત્યાંથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે છે। તો નામચા બરવા યાદ રાખવાનું કે પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈને બ્રહ્મપુત્ર નદી અરુણાચલમાં પ્રવેશ કરે છે અને અહીં તે દિહાંગના નામે ઓળખાય છે। આ જે નદી છે એ અરુણાચલ પ્રદેશમાં દિહાંગના નામે ઓળખાય છે। તો આ ખાસ ધ્યાન આપજો। પહેલું છે હિમાલયમાં શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે અને નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારનો વળાંક લઈ ભારતમાં અરુણાચલ પ્રદેશમાં એ પ્રવેશ કરે છે। અને બ્રહ્મપુત્ર નદી અરુણાચલમાં કયા નામે ઓળખાય તો તમારે યાદ રાખવાનું દિહાંગ। દિહાંગ એ નદી છે જેને લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે। તો અરુણાચલમાં દિહાંગ, એની સાથે લોહિત અને કેનુલા, અને આ જે નદી જ્યારે અસમમાં પ્રવેશે છે ત્યારે એ બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે। સાંભળજો, બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે જેની લંબાઈ 2900 કિમી છે। આગળ આપણે એક નદીની લંબાઈ જોઈ જે પણ 2900 કિમી છે। કઈ નદી હતી એ? સિંધુ નદી। આગળ જોઈએ ને, સિંધુ નદી 2900 કિમીની લંબાઈ, ગંગા નદી 2500 કિમીથી વધુ છે। બ્રહ્મપુત્ર નદી જે છે, બ્રહ્મપુત્ર નદી એની લંબાઈ પણ 2900 કિમી છે। અને બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો, આ જે ત છે ને સાયલેન્ટ છે, એમ આપણે તસાંગપો પણ સાંગપો કહેવાય, ત સાયલેન્ટ છે। તો બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં સાંગપો અને બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે। તો બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં કયા નામે ઓળખાય તો તમારે અર્ધ ત સાયલેન્ટ છે તો તસાંગપો એટલે કે સાંગપો, અને બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર કયા નામે ઓળખાય તો એમાં તમારે યાદ રાખવાનું છે જમુના। બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો ટાપુ ધરાવે છે। હવે જે માજુલી જે છે એ ટાપુ છે બ્રહ્મપુત્ર જે નદી છે બ્રહ્મપુત્ર ત્યાં અસમમાં છે આ ટાપુ, પણ ધીરે ધીરે આ જે ટાપુ છે એ જે નદીના વહેણના લીધે, ઘસારણના લીધે આ જે ટાપુ છે નાનો થતો જાય છે માજુલી, અને એ ટાપુ કહેવાય કે ભવિષ્યમાં એ પણ નદી જ બની જશે। તો સમગ્ર ભારત સરકારે પણ 200 કરોડ રૂપિયા આ માજુલી ટાપુને બચાવવા માટે એમણે ફાળવ્યા છે। આમને જે તમારે માહિતી જોઈતી હોય તો હું એક એમની લિંક મૂકીશ માજુલીની, એ તમે જોજો, 2.5 મિનિટની ક્લિપ છે, તો એના દ્વારા તમને માજુલી વિશે માહિતી મળશે। તો આ લેક્ચરમાં જે પ્રશ્નો આવશે તેમાં આ એક લિંક પણ હું તમને આપીશ। માજુલી જે નદીએ ટાપુ છે જે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે। આગળ જુઓ, તિબ્બતમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે। જે તિબ્બતમાં ત્યાં જે નદી નીકળે છે, આખો પર્વતીય પ્રદેશ છે, ઘસારણનું કાર્ય બહુ ઓછું થાય, નક્કર ખડક હોય ને, તો તિબ્બતમાં નદીમાં કાંપનું પ્રમાણ ઓછું છે।
અને ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. તેથી અહીંથી જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. તિબેટમાં ઓછું છે, પણ જ્યારે ભારતમાં પ્રવેશે તો જળ જથ્થા અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. હવે ગુંફિત સ્વરૂપ એ શું છે તો ધ્યાન આપજો કે જે નદી તળમાં મોટા પાયે નિક્ષેપણ થવા છે. જે નદી તળ છે એમાં મોટા પાયે નિક્ષેપણ થાય. નિક્ષેપણનો અર્થ થાય ઘસારણ. એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓમાં વહેંચાઈને વહેતી હોય છે, તો આવી નદીને ગુંફિત નદી કહેવામાં આવે છે. નદી નિક્ષેપ કરે છે, વધુ પ્રમાણમાં ખાડા પાડે છે અને એના લીધે એ છે ને ગૂંથાયેલી ફાંટાઓના સ્વરૂપમાં જોવા મળે, તો એ ગુંફિત નદી કહેવાય. અને તેમના પ્રવાહની વચ્ચે દ્વીપ બનેલા દેખાય છે. તો દ્વીપ એટલે એક પ્રકારના જમીન ટાપુ કહેવાય. તો આ જે કંઈક પ્રવાહની વચ્ચે દ્વીપ બને છે, વધુ પ્રમાણમાં વહેણના લીધે આજુબાજુનો જે ભાગ ઉપસાય આવે, ઉપર આવી જાય, તો એ દ્વીપ બની જાય છે. તો બ્રહ્મપુત્ર નદી એ ગુંફિત નદીનું ઉદાહરણ છે કે નદી તળમાં મોટા પાયે નિક્ષેપણ થવાથી એકબીજા સાથે ગૂંથાયેલા ફાંટાઓના સ્વરૂપે એ નદી વહેતી જોવા મળે છે, જે ગુંફિત નદી તરીકે પણ ઓળખાય છે. આગળ જુઓ. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય. અને જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય એટલે આજુબાજુના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં પાણી ફેલાઈ જાય. તો અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આવતા પૂરથી અસમ અને બાંગ્લાદેશને વધુ પ્રમાણમાં નુકસાન થાય છે, કારણ કે એમ પણ નદી લાંબી છે, જળ જથ્થો વધારે છે અને વર્ષા ઋતુમાં જળ જથ્થાનું પ્રમાણમાં ઓર વધારો થાય અને તેથી અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર દર વર્ષે પૂર આવે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે પ્રમાણમાં નિક્ષેપણ થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય અને તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એટલે કે રેતી મીન્સ કાંપનું પ્રમાણ વધતું જાય છે અને તેથી કાંપ નીચે વધે છે અને એના લીધે જે પાણીની સપાટી ઊંચે આવે અને ઊંચે આવે તેથી પાણીની સપાટી ઊંચે આવતા જે નદીનો જે પ્રવાહ છે એ વારંવાર માર્ગ બદલે છે અવરોધના લીધે. મિત્રો, હવે આપણે જોવાના છે દ્વીપકલ્પીય નદીઓ. બે પ્રકારની જે ભારતમાં નદીઓ છે, ઉત્તર ભારતની અને દક્ષિણ ભારતની. ઉત્તર ભારતની એટલે હિમાલયની નદી, દક્ષિણ ભારતની એટલે દ્વીપકલ્પીય નદી. તો આજે આપણે દ્વીપકલ્પીય નદી જોઈ લઈશું અને પછી પાઠ જે છે 5મો લેક્ચર એના પછી જોઈશું. તો અત્યારે આપણે જોવાના છે દ્વીપકલ્પીય નદીઓ. ધ્યાન આપજો. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. જે પશ્ચિમ ઘાટ છે એ જળ વિભાજક છે, એટલે કે અહીં જે નદીઓ છે એ વિભાજિત થાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ છે, જેમાં મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. એટલે કે દક્ષિણ ભારતની મુખ્ય નદીઓ કઈ છે તો મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદી. અને આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે દક્ષિણ ભારતમાં જે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જે દ્વીપકલ્પીય મુખ્ય નદી છે અને આ નદી પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. મુક્ત ત્રિકોણ પ્રદેશ આગળ મેં તમને કીધું છે. મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે ડેલ્ટા. બે કે બેથી વધુ નદીઓ જ્યારે ભેગી થાય એટલે પોતાની સાથે જે કાંપ પાથરે છે ને એ કાંપના લીધે પાણી અવરોધાય, એટલે પાણી વિવિધ ફાટા સ્વરૂપે આ રીતે કોઈક નદી ભેગી થાય અને એ કાંપના લીધે પાણી અવરોધાય એટલે વિવિધ ફાટા સ્વરૂપે જે પાણી વહેવા લાગે અને જે વચ્ચેનો જે આખો પ્રદેશ છે
જે કાપ પથરાઈને બને છે એને કહેવાય ડેલ્ટા, એટલે કે મુક્ત ત્રિકોણ પ્રદેશ. જો હવે આગળ પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. આ પૂર્વમાં વહે અને આ જે બે નદી છે નર્મદા અને તાપી એ પશ્ચિમે વહે એટલે કે પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. તો દક્ષિણ ભારતની મોટેભાગની બધી જ નદીઓ બંગાળાની ખાડીને મળે છે. પણ તમારે યાદ રાખવાનું આ બે નદીઓ, જેમાં એક છે નર્મદા અને તાપી કે જે પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે, એટલું ધ્યાન આપજો. આગળ જુઓ કે નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે અને તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાંથી વહે છે અને જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે. એટલે નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે તો યાદ રાખવાનું તમારે, નર્મદા નદી પર ધુઆધાર નામનો આ ધોધ છે. આગળ જુઓ, આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી અને મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે અને આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે અને આપણે ગુજરાતમાં ભરૂચ પાસે નર્મદા નદી ઉપર બંધ બનાવવામાં આવ્યો છે, સરદાર સરોવર, તે આ નર્મદા નદી પર બનેલો છે. ચલો મિત્રો, બીજો નંબર છે તાપી. તે પણ મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ જે છે અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે અને નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને એ પણ અરબ સાગરને મળે છે. એટલે તમારે યાદ રાખવાનું છે નર્મદા અને તાપી બંને અરબ સાગરને મળે છે અને તાપી નદીનું જે ક્ષેત્ર છે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર છે તેનું બેસિન ક્ષેત્ર છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું સાંકડું મેદાન છે અને અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એટલે કે મહીસાગરનો પણ સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર છે. તો નર્મદાની લંબાઈ 1312 કિલોમીટર છે અને તાપીની લંબાઈ 724 કિમી છે. તાપી નદી પર ઉકાઈ અને કાકરાપાર જે બંધ છે અને સુરત પાસે અરબ સાગરને મળે છે તાપી નદી. હવે જુઓ ગોદાવરી, કે આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. દ્વીપકલ્પીય નદીઓ જે છે એમાં સૌથી મોટી નદી ગોદાવરી છે. એની લંબાઈ છે 1465 કિલોમીટર અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી આ નદી નીકળે છે અને આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. એટલે દ્વીપકલ્પીય જે તાપી નર્મદા સિવાયની જેટલી પણ નદીઓ છે એમાં તમારે યાદ રાખવાનું બંગાળાની ખાડીને મળે છે અને દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે અને આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. ગોદાવરી નદી જે છે એનો મોટો ભાગ મહારાષ્ટ્રમાં છે અને બાકીનો જે ભાગ છે 50% જેમાં મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ છે. એટલે બેસિન ક્ષેત્ર પણ પૂછે, ગોદાવરી નદીનો બેસિન ક્ષેત્રમાં કયા રાજ્યો આવશે તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વૈનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે. તો આ બધી શાખા નદીઓ છે જે ગોદાવરીને મળે છે અને ગોદાવરીનો પ્રવાહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં કોઈ પ્રશ્ન આવશે તો ધ્યાન આપજો, દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે તો યાદ રાખવાનું ગોદાવરી. ચલો, એના પછીનો જે બીજી નદી આપણે જોવાના છે મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે અને તેની લંબાઈ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને
ઓડિશા છે. તો મહાનદીમાં છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા યાદ રાખવાનું. એ જ રીતે કૃષ્ણા નદી કે જે મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે અને લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. કૃષ્ણા નદીની જે લંબાઈ છે તે 1400 કિલોમીટર છે. તેને મળતી શાખા નદીઓ માતુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા. અને આ નદીનું જે ક્ષેત્ર છે બેસિન ક્ષેત્ર, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે. તો 3 રાજ્યમાં કૃષ્ણા નદી ફેલાયેલી છે. કૃષ્ણા નદીની લંબાઈ 1400 કિલોમીટર, મહાનદી 860 કિલોમીટર અને ગોદાવરી એ સૌથી મોટી નદી છે દ્વીપકલ્પીય, જે 1465 કિમીની લંબાઈ ધરાવે છે. એ જ રીતે કાવેરી નદી એ પણ દ્વીપકલ્પીય નદી છે અને કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે અને તેની લંબાઈ લગભગ 760 કિમી છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે અને તેનું બેસિન ક્ષેત્ર કે જેમાં કેરળ, કર્ણાટક અને તમિલનાડુ આવશે. અને તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં કાવેરીપટ્ટનમથી જે બંગાળાની ખાડીને એ મળે છે. આ સિવાય કેટલીક નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ અહીં બંગાળાની ખાડીને મળે છે, જેમાં દામોદર છે, બ્રાહ્મણી છે, વેતરણી છે તથા સુવર્ણરેખા પણ છે કે જે પણ બંગાળાની ખાડીને મળે છે. તો મિત્રો, આ દક્ષિણ ભારતની નદીઓ આપણે જોઈ, જેમાં નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા નદી, કાવેરી અને એ સિવાય દામોદર, બ્રાહ્મણી, વેતરણી અને સુવર્ણરેખા બધી દ્વીપકલ્પીય નદીઓ છે. અને દ્વીપકલ્પીય નદીમાં મેં તમને કીધું તેમ તે નદીઓ યાદ રાખવાનું, તાપી અને નર્મદા જે અરબ સાગરને મળે છે. એ સિવાયની બધી નદીઓ બંગાળાની ખાડીને મળે છે. તો મિત્રો, અહીં આપણે લેક્ચર પૂરો કરીએ. સવાલ જવાબ જે કંઈક આપેલા હશે તમારે લખવાનું છે અને વ્યવસ્થિત ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. ઓલ ધ બેસ્ટ.